મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના ચૂંટાયેલા ઉમેદવારોની જીત બાદ પાર્ટી દ્વારા આગલા આયોજન માટે આ પ્રક્રિયા યોજાઈ હતી. પ્રદેશ કક્ષાએથી નિમણૂક પામેલા નિરીક્ષકો વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈની હાજરીમાં કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના મતામતો લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પાર્ટીના આગામી નિર્ણયોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. પ્રદેશમાંથી નિરીક્ષકશ્રીઓ પધાર્યા છે. 3 લોકો છે. 3 અમારા વરિષ્ઠ નેતાઓ છે. એમાં પૂર્વ પ્રદેશના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, પછી સુરેશભાઈ વસરા જે કિસાન મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ છે, અને પલ્લવીબેન ઠાકર એ ગઈ વખતે પણ નિરીક્ષકમાં આવ્યા હતા જામનગર. 3 લોકો અમારી 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ, 1 જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા માટે કાર્યકર્તા જોડે ચર્ચા વિચારણા કરી અને બધાનો ઓપિનિયન લઈ રહ્યા.